આ રીતની જે ચાળણી હોય છે ને આપણે જૂની થઈ જાય અથવા તો પ્લાસ્ટિકની હોવાથી તૂટી જાય છે ક્યારેક, તો આપણે તેને કચરામાં નાખી દઈએ અથવા તો તેને ભંગારમાં નાખી દઈએ. તો આપણે છે ને આ રીતની કોઈ પણ જૂની ચાળણી લઈ લેવાની છે. મારી પાસે આ ચાળણી છે ને ખૂબ જ જૂની છે અને આ રીતે તેની જાડી છે ને તેમાં કાળાશ પણ આવી ગઈ છે, એટલે વાપરવાનું મન ન થાય. તો તેને ફેંકવાને બદલે આજે હું તેનો તમને ખૂબ જ સરસ ઉપયોગ બતાવીશ. જુઓ, આપણે ખીલી કે કોઈ પણ વસ્તુ ગરમ કરી લેવાની અને તેની ઉપરની ધાર ઉપર આપણે હોલ બનાવી લેવાના છે. તો અહીંયા મેં આ રીતના હોલ કરવાનું લઈ લીધું છે અને આ રીતે જુઓ તેની જે ડિઝાઇન છે ને, ધાર છે ને એની ઉપર આપણે હોલ કરી લઈશું. તો આ રીતે તમારી પાસે કોઈ ખીલી મોટી હોય ને તેને પણ ગરમ કરો તો હોલ થઈ જાય. જુઓ આ રીતે. હવે આપણે બે વચ્ચે છે ને થોડી થોડી જગ્યા મૂકવાની, એટલે આ રીતના બે ડિઝાઇન છે ને એ આપણે મૂકી દેવાની અને જો આ રીતે બંને બાજુ હોલ થવો જોઈએ એ રીતે આપણે હોલ કરવાનો છે. તો વચ્ચે વચ્ચે બે આપણે ડિઝાઇન મૂકી અને હું હોલ કરી રહી છું. તમારે જો વધારે મોટું બનાવવું હોય ને તો તમે બધી જ ડિઝાઇનની ઉપર હોલ બનાવી શકો છો, પણ આપણે આ રીતે ગેપ મૂકીએ ને બેનું તો આપણે જે વસ્તુ બનશે ને ખૂબ જ સરસ બનશે. જુઓ, તો મેં ગોળ ફરતે હોલ બનાવીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. આ રીતે વચ્ચે વચ્ચે બે આપણે ડિઝાઇનને મૂકી દીધી છે અને આગળ પાછળ બંને બાજુ જુઓ તમે હોલ જોઈ શકો છો. આ રીતે તૈયાર કરી અને હવે આપણે જે બીજી તેની સાઈડ છે ને પાછળની ભાગે ત્યાં આપણે 4 હોલ બનાવવાના છે. એ જ રીતે આપણે જુઓ, તો પાછળ આપણે વધારે હોલ નથી કરવાના, ફક્ત 4 આપણે હોલ થોડી થોડી જગ્યા મૂકી અને 4 હોલ બનાવી લઈશું. વિડીયોને એન્ડ સુધી જોજો તો તમારી વસ્તુ ખૂબ જ સરસ બનશે. જુઓ, તમને આ 4 હોલ પણ નજીકથી બતાવું છું. હવે આપણે આ રીતે હોલ થઈ જાય ને તો કોઈ પણ આ રીતની દોરી નરમ હોય ને એ લઈ લેવાની. મેં અહીંયા છે ને જૂની જે આપણે નાડા દોરી છે ને તે લીધી છે. તો આ રીતે આપણે દોરીના કટકા કરી લેવાના છે. આ એક સાઇઝના આપણે બધા એક જ સાઇઝના દોરીના કટકા કરી લેવાના. આપણે જેટલા પણ ઉપર હોલ કર્યા છે ને કિનારી ઉપર એટલે કે એની ધાર ઉપર એટલા આપણે કટકા કરવાના છે. બધા કટકા કરીને તૈયાર કરી લઈશ. જુઓ, હવે આપણે છે ને કપડાં સુકવવાની ક્લિપ લઈ લઈશું. તો એ પણ આપણે જેટલા પણ હોલ કર્યા હોય ને એટલા પ્રમાણમાં જ લેવાની. તો 9 ક્લિપ લઈ લીધી છે. હવે જુઓ, એક ક્લિપ લઈ લેવાની અને આપણે એક દોરી લઈ લેવાની અને આ રીતે વચ્ચે દોરીને નાખી અને તેને પહેલાં આ રીતે બંને છેડા એક સરખા કરી લેવાના. જુઓ, બંને છેડાને આ રીતે સરખા કરી અને વચ્ચે આપણે એક ગાંઠ લગાવી દઈશું, એટલે આપણી જે વસ્તુ બને ને સરસ ફિનિશિંગ પણ આવશે અને મજબૂતાઈવાળી પણ બનશે. જુઓ, આ રીતે વચ્ચે ગાંઠ લગાવી દઈએ તો આ રીતે તૈયાર થઈ જાય. બંને છેડા એક સરખા જ રાખવાના. એ જ રીતે આપણે જુઓ બીજી ક્લિપ પણ એ જ પ્રોસેસથી આપણે તૈયાર કરી લઈશું. દોરીને પરોવી, જેમ આપણે કપડાં સુકવીએ ને એ જ રીતે દોરી પરોવી દેવાની અંદર. આપણે હોલ બોલ જરાય કરવાની જરૂર નહીં પડે અને ખૂબ જ સરળતાથી અને 5 જ મિનિટમાં બનીને આ વસ્તુ તમે તૈયાર કરી શકશો. જુઓ, એ જ રીતે આપણે બધી જ દોરીને ક્લિપમાં નાખીને તૈયાર કરી લેવાની છે. તો બનાવવાનું ખૂબ જ સરળ છે, કોઈ પણ બનાવી શકે. હવે આ રીતે તૈયાર થઈ જશે ને પછી આપણે જે ઉપર હોલ કર્યા છે ને કિનારી ઉપર 9 હોલ કર્યા છે ને તેમાં આ રીતે એક હોલમાં આપણે ક્લિપ નાખતા જવાનું. જુઓ, આ રીતે હોલમાં આપણે દોરીને પરોવી અને પછી આ રીતે ખેંચી લેવાની. નીચેના ભાગે જુઓ, એક તમને નાખી છે ને બીજી તમને આ નાખીને બતાવું છું. આ રીતે નીચે લઈ લેવાની અને બીજો છેડો ને આ રીતે બંને છેડા ભેગા કરી અને આપણે 2 ગાંઠ લગાવવાની, એટલે સરસ કઠણ બનશે અને ખુલશે પણ નહીં. અને આ ઉપયોગી તમને ખૂબ જ થશે વસ્તુ. જુઓ, ઘરમાં આપણે આ રીતે સરળતાથી બનાવી શકાય. ફક્ત 20 રૂપિયાનો જ તમને ખર્ચો આવશે. જો તમને નવી ચાળણી લઈને બનાવશો ને તો પણ 20 જ રૂપિયામાં તૈયાર થઈ જશે. જુઓ, ક્લિપો તો આપણે ઘરમાં હોય જ છે અને કોઈ પણ દોરી પણ હોય છે. તો જુઓ, અહીંયા 2 દોરી નાખી લીધી છે અને જે ઉપરનો ભાગ આપણે બચ્યો છે તે કટ કરી લે એટલું સરસ ફિનિશિંગ દેખાય. આપણે જુઓ, આપણે 2 તૈયાર કરી છે ને એ જ રીતે બધાય હોલમાં તૈયાર કરીને તમને બતાવું છું, કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય એટલે તમને બધી દોરી નાખીને બતાવું છું. જુઓ, હજી આપણે આ દોરી કટ કરવાની બાકી છે તો સરસ ફિનિશિંગ આવી જશે. હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે થોડીક આ રીતની બીજી દોરી લઈ લેવાની છે. તો અહીંયા તમે બાંધવા માટે કોઈ પણ દોરી લઈ શકો અને આ રીતે બીજી દોરી લઈ અને તેના આપણે 4 કટકા કરવાના છે, કેમ કે આપણે બીજી બાજુ નીચેના ભાગે 4 હોલ કર્યા છે. જુઓ, તો આ રીતે 4 સરખા આપણે કટકા કરી લેવાના. કેટલા નાના મોટા કરવાના છે તો એ તમને હું બતાવું છું. જુઓ, અને આ રીતે આ બાજુથી નાખી અને આ રીતે આખું આપણે ખેંચી લેવાનું અને પાછળની ભાગે આપણે છે ને છેડા ઉપર ગાંઠ મારી દઈએ તો હોલમાંથી નીકળે નહીં. જુઓ, સરસ પેક થઈ જાય અને નીકળે નહીં અને કઠણ રીતે આપણે બાંધવાનું એટલે સરસ તૈયાર થઈ જાય. જુઓ, આ એક દોરી આપણે નાખી દીધી છે. એ જ રીતે હું તમને બીજી પણ નાખીને બતાવું છું. આ રીતે તૈયાર થઈ જાય ને પછી 4 દોરીને આપણે ભેગા કરી લેવાના છેડા અને આ રીતે ભેગા કરી કઠણ હાથ રાખવાનો એટલે સરસ બને અને એક ગાંઠ લગાવી દેવાની. જુઓ, ગાંઠ આપણે થોડીક નીચે લગાવવાની, ઉપર આપણે થોડીક દોરીને રાખવાની. જુઓ, એક્સ્ટ્રા આપણે રાખીએ તો દોરીમાં આપણને બાંધવા થાય અને ક્યાંય પણ ટીંગાડવા થાય. આને જુઓ, આ રીતે આપણે ગાંઠ લગાવશું ને તો આ રીતનું તૈયાર થઈ જશે.
તો આ રીતે ચારે આપણે ભેગા કરીને સરસ અહીંયા ગાંઠ લગાવીને તૈયાર કરી લીધી છે આને. હવે આપણે જુઓ, ક્યાંય પણ આપણે પંખા નીચે રાત્રે સૂતા હોઈએ ત્યારે ઘરમાં આપણે દોરી બાંધી રાખીએ છીએ ચોમાસામાં. તો આ રીતે આપણે જુઓ, ઉપર એક્સ્ટ્રા જે દોરી બાકી રાખી છે ને તેને તમે આ રીતે બાંધી લેશો ને તો તમારે કદાચ છતમાં હૂક વગેરે હોય છે ને તેમાં પણ તમે લગાવી શકશો. જુઓ, અહીંયા મેં ઘરમાં દોરી બાંધી રાખી છે ને તેમાં જ તમને લગાવીને બતાવ્યું છે. ખૂબ જ સરસ લાગશે. જુઓ, તમને કપડાં પણ સૂકવીને બતાવું છું. ખૂબ જ ઘણા બધા કપડાં આવી જશે અને સરસ. જુઓ, આ રીતે ફરતું રહે એટલે ક્યાંય પણ તમે તેને ગેલેરી હોય કે પછી ફળિયામાં વરસાદ ન હોય ત્યારે પણ તમે તેને વાપરી શકો. ખૂબ જ સરસ ઉપયોગી વસ્તુ છે. જરૂરથી બનાવજો. બનાવવાનું ખૂબ જ સરળ છે. અને જો આ આઈડિયા તમને સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો.